जो સહેજ નિશ્ચય નથી, સહેજ જ્ઞાન, સહેજ દર્શન, જો સહેજ જ્ઞાન જોયું ને, એટલે આ કોઈ વાત નહીં, પારિણામિક રૂપે રહેલું જે જ્ઞાન છે, જ્ઞાન ગુણની વાત છે. સહેજ જ્ઞાન એટલે જ્ઞાન ગુણ, એ પારિણામિક રૂપે રહેલાની વાત છે. આ સહેજ જ્ઞાન, સહેજ દર્શન, સહેજ ચારિત્ર, સહેજ પરમ વિતરાગ સુખ વગેરે અનેક परम धर्म, हरिबोले परम धर्म, हाँ गुरुदेव ना शब्द में गुण ने धर्म कहवाय, धर्म ने गुण ना कहवाय, गुण ની પર્યાય હોય, ધર્મ ની પર્યાય ના હોય, તો અહીંયા ગુણ ને ધર્મ કહ્યા છે. અનંત ગુણનો આધાર. સહેજ પરમ વિતરાગ સુખ. આજે 6મી તારીખ થઈ ને, આમાં આવે 5 તારીખમાં આવે છે કે તારામાં સુખ શક્તિ હોવાથી દુઃખનો પ્રવેશ થઈ શકતો જ નથી. એ જીવ તારામાં સુખ શક્તિ હોવાથી કદી દુઃખ પ્રવેશી શકતું નથી, છે કે નહીં? માટે આત્મામાં ડૂબકી મારી તારી સુખ શક્તિને ઉછાળ ઉછાળ. લો ઉછાળ એટલે શું? સુખ શક્તિને આપણે ક્રિકેટ ની અંદર કોઈ ઉછાળે છે, ઉછાળવાની સુખ શક્તિને ઉછાળવાનું એટલે શું? દડાને ઉછાળે ઉછાળવાનું. આત્મામાં સુખ શક્તિ છે, દરેક આત્મામાં જે અહીંયા લખ્યું એ સુખ શક્તિ સર્વાંગથી ભરેલી છે. એને ઉછાળ ઉછાળ એટલે પર્યાયની અંદર એને પ્રગટ કર. એનું નામ છે તું ભગવાન તો છો, ભગવાન થા. સુખથી ભરેલો હોવા છતાં હરણની નાભીમાં કસ્તુરી અને હરણ જંગલની અંદર આમથી આમ અડફેટે ચડ્યું છે. એવી રીતે આ સુખથી બનેલો હોવા છતાં સુખની શોધમાં જે નરક ને નિગુણ ને તેજ ને દેવ ને મનુષ્ય એમ આ જીવ હડફેટે ચડ્યો છે. આ છે જો બાકી બહારમાં સુખ શોધવા જાય ને નથી કહેતા ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર, એક દશા છે. નહીં મળે સુખ ભાઈ. શ્રી કૃષ્ણ કરતા હતા ને કે મોટા આખલા વાળો શીંગડો હોય, શું મોટા શીંગડા વાળો આખલો, એના શીંગડા મોટા હોય, આખલો હોય, એ આ રેતીનો મોટો ઢગલો જોવે ને, ઢગલો જોવે એટલે આમ તરત જ એને આમ શીંગડા નાખીને ઉછાળવાનું મન થયા વગર રહે નહીં. તમે જોજો. અને પ્રોટીનને સાંભળી પછી તો 2-4 વાર નજર પડી જાય, તરત દોર્યા થઈ ગયા પ્રોટીન. હવે એ મારે કહેવું છે કે એમાં આખલાને શું મળતું હશે? આમથી આમ છાણ છાણ કરે, એમ લાગે. એ કહે છે કે જેમ મોટા સિંગડા વાળો આખલું જે છે ને આમ ઉકરડાને ઉથામે, એમ દેખ્યું ઉકરડાનો ઢગલો હોય અને આમ નાખીને ઉથામે. હવે શું છે એમ કે બહારમાં લાડી વાડી ગાડી ધન ધાન ને દાસી દાસ આ બધું મારું 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 મારું. એ કહે છે કે તું આખલા જેવો છે, ઉકરડાને ઉથામે છે ભાઈ. આ ભગવાન આત્મા રહી ગયો બાજુમાં અને ઉકરડાને ઉથાડવાનું કામ કરે છે. કઈ હાથમાં નહીં આવે ભાઈ. ગોબર ગંદકી હાથમાં આવશે 4 ગતિની. છે એવું ભાઈ. અને આજ સુધી કોઈને ઉકરડા ઉથાડવામાં કોઈને સુખની પ્રાપ્તિ થઈ નથી. થઈ હોય તો અમને બતાવો. એકાદ અનાદિકાળથી એકાદ કોઈને થઈ ગયું હોય અને નથી કહેતા એક ચાન્સ તો લો, જગત ને એક ચાન્સ તો લો, કદાચ ચાન્સ એવું નથી કહેતા કઈ દેવી વાતો હોય કદાચ થઈ જાય, એક ચાન્સ તો લો. કઈ સંજયભાઈ આપણા પર્સન્ટેજ હોય કોઈ એવા પ્રકારે અને કોઈ કે આટલા ઓછા ટકામાં તો તમને એડમિશન પણ શક્ય નથી મળે. 80% અટકે છે અને તમારા ટકા તો 65% છે. એડમિશન મળતું હશે કોઈ દિવસ 1% તો ઠેકાણા નથી, 50% તો છે, 80% એ તો માનમાં ચાન્સ તો લો, ચાન્સ તો લો, કદાચ છોડી ચાન્સ તો લો. એમાં તો કદાચ એ મળી જાય, ક્યાં કોઈ કારણસર કદાચ મળી જાય. એવું કારણ બન્યું કે તે ફોન કરીને એડમિશન ના દિવસે કોઈ આવી જ ના શક્યા અને તું પહોંચી ગયો અને પેલા ના નંબર લાગી એવું બની જાય. અહીંયા કે છે ભૂલમાં કદાચ પુણ્ય કરતા કરતા ધર્મ થઈ જાય, ત્યાં નંબર લાગી જાય, કદાચ 5 વિષયમાંથી કદાચ તલાશ તો કરીએ,
વિષય ભોગમાંથી કદાચ સુખ મળી જાય આજ સુધી કોઈને ભોગ સામગ્રીમાંથી સુખ મળ્યું નથી, ભવિષ્યમાં મળશે પણ નહીં. અને સામે આત્માનો આશ્રય કરીશ તો તને સુખ મળશે ને મળશે. આજ સુધી જે જીવો સુખી થયા આત્માના આશ્રય થયા છે, વર્તમાનમાં પણ આત્માના આશ્રય થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આત્માના આશ્રય થશે. મોટેરા શબ્દોમાં કહીએ તો રખડવાના રસ્તા તો અનેક છે સંસારમાં રખડવાના, છૂટવાનો રસ્તો એક છે ભૈયા. આ શુદ્ધ જીવાસ્તિકાનું શરણ લેવું એ છૂટવાનો રસ્તો છે, એને છોડીને બાકી બધા રખડવાના રસ્તા છે. એમ કે સાપ હોય એ પોતાના દરમાં જાય એ વખતે તો સીધો થઈને જાય, ભલે આમ ટેડો ચાલતો હોય, ઘરમાં જવું હોય તો સીધો. એમ કે છે પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય તો આ બધાને છોડી અંદરમાં જવું, આ બધાને સાથે લઈને તારે અંદરમાં જવું છે તો નહીં જઈ શકાય. જો એવી વ્યાખ્યાઓ છે કે પરમ ધર્મોના આધારભૂત નિજ પરમ તત્વને જાણવામાં સમર્થ હોવાથી, નિજ પરમ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ એટલે કે મૂઢતાથી રહિત છે. અથવા હવે નિર્મૂઢની બે વ્યાખ્યાઓ છે. બીજી વ્યાખ્યા નિર્મૂઢની સાદી અનંત. હવે જો બદલાવી દે, સાદી અનંત આવી, અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમય જાણવામાં સમર્થ સકળ નિર્મળ કે સર્વથા નિર્મળ કેવલ જ્ઞાન રૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. આ જે નિર્મૂઢની બીજી વ્યાખ્યા આવી ને એ પર્યાયની અપેક્ષાથી કથન કર્યું, પર્યાય તરફથી કથન કર્યું. અહીંયા સાદી અનંત શબ્દ વાપર્યો અને પહેલો જે નિર્મૂઢ શબ્દ આવ્યો એ અનાદિ અનંત માટે આવ્યો. આ પ્રકારના બે નિર્મૂઢના અર્થ છે, એની ચર્ચા બાકી છે સાધના સ્વાધ્યાયમાં લઈશું. શુદ્ધ નિશ્ચયની અપેક્ષાની વાત છે વ્યવહારથી, એમાં
પરીક્ષાની ચર્ચા આપણે સવારે થઈ હતી. નીચેથી છે 3 લાઈન છે. ટીકામાં સહેજ નિશ્ચયમયથી સહેજ જ્ઞાન, સહેજ દર્શન, સહેજ ચારિત્ર, સહેજ પરમ વિતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂળ એટલે મૂળતા રહિત એ સામર્થ્યની અપેક્ષાની વાત એ થઈ સવારે. હવે નિર્મૂળનો બીજો અર્થ અથવા તેને લખ્યું એટલે સાદી અનંત, સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી 3 કાળના અને 3 લોકના સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકલ વિમળ એટલે સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત હોવાથી આત્મા નિર્મૂળ છે. તો આ જે બીજો અર્થ નિર્મૂળનો બતાવ્યો એ પર્યાયની અંદર નિર્મૂળતાની વાત છે. પહેલી જે વાત કરીએ તો દ્રવ્ય સ્વભાવ આત્મામાં જે જાણવાનું સામર્થ્ય છે એ નિર્મૂળતાની વાત કરી. અહીંયા કહે છે પર્યાયમાં જે કેવલ જ્ઞાન પ્રગટ્યું છે એ પર્યાય છે ને એટલે વ્યવહાર છે. અને પેલું લખ્યું સાદી અનંત અથવા કે સાદી એટલે નવું પ્રગટ્યું, અનાદિ અનંત નહીં. સાદી ને નવું પ્રગટ્યું ને અનંત કાળ સુધી રહેશે એટલે સાદી અનંત પછી અમૂર્ત છે. અમૂર્ત દ્રવ્યની પર્યાય છે. અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા કેવલ જ્ઞાનને કોઈ ઇન્દ્રિય કે મનના અવલંબનનું લઈ ઇન્દ્રિય અને મનનું અવલંબન લઈને જાણવું પડતું નથી. એટલા માટે એક અતિન્દ્રિય સ્વભાવ છે કેવલ જ્ઞાનનો. જેમ જે ઇન્દ્રિય અને મનના અવલંબન લઈને પ્રવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન એવું કેવલ જ્ઞાનમાં નથી હોતું. એટલે કહે છે અતિન્દ્રિય સ્વભાવ વાળા 3 અને સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી. એટલે અહીંયા વ્યવહાર નહીં લીધો કેમ કે પર્યાય છે એટલે વ્યવહાર, અને સદભૂત વ્યવહાર. સદભૂત વ્યવહાર એટલે કેવલ જ્ઞાન એ દ્રવ્યની પર્યાય છે, એ કોઈ બીજા દ્રવ્યની વાત નથી. કે સદભૂત એટલે પોતામાં છે, અને શુદ્ધ શબ્દ મૂક્યો એટલે કેવલ જ્ઞાનની પર્યાય એ સ્વભાવ અર્થ પર્યાય છે. ત્યાં કોઈ કર્મના ઉદય ઉપશમ એની કોઈ ઔપાધિક ભાવ નથી. અહીંયા ક્ષયવાળી વાત નથી લેવી, પણ ત્યાં જે કર્મના ઉદયની સાથેનો જે નિમિત્ત સંબંધ હતો એ જ્ઞાનાવરણ કર્મનો શું થઈ ગયો? ક્ષય થઈ ગયો છે. એટલે એ પર્યાય શુદ્ધ છે. એટલે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી એમ વાત કરી. જે ઉપરવાળો જે નિર્મૂળ બોલ હતો ત્યાં સહેજ નિશ્ચય નહીં એમ શબ્દ વાપર્યો હતો. નિશ્ચય નહીં, અને તે ત્રિકાલી દ્રવ્યને વિષય કરવા વાળો જ્ઞાનનો અંશ. અને અહીંયા જે છે એ શુદ્ધ પર્યાયને વિષય કરવા વાળો જ્ઞાનનો અંશ. તો એ શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી 3 કાળના અને 3 લોકના, 3 કાળ 3 લોક, ભૂત વર્તમાન ભવિષ્ય અને ઉર્ધ્વ મધ્ય અધોલોક. લોક ને અલોક પણ આવી ગયું ભેગું. 3 કાળ અને 3 લોકના સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત. સ્થાવર એટલે જે સ્થિર રહેવા વાળા, અને જંગમ એટલે ગતિ કરવા વાળા. તો સ્થિર રહેવા વાળા
અને ગતિ કરવાવાળા સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયને સર્વ દ્રવ્ય પર્યાયીષુ કેવલસ્ય એ તત્વસૂત્રના સૂત્ર આવ્યું. સર્વ દ્રવ્ય પર્યાયીષુ અને સર્વ દ્રવ્યો અને દ્રવ્યના જે ગુણ અને ગુણની ત્રણ કાળની પર્યાય સર્વ દ્રવ્ય પર્યાયીષુ કેવલસ્ય. કેવલ જ્ઞાનમાં કોઈ પણ દ્રવ્ય એના ગુણ એની પર્યાય જણાયા વિનાનું બાકી રહેતું નથી. એ કહે છે સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ. ક્રમથી નહીં જાણે કેવલ જ્ઞાન. એક તો કેવલ જ્ઞાન પહેલા નંબરમાં જે જાણવું થાય એ ઇન્દ્રિયોનું અવલંબન લીધા વગર જાણવું થાય, અતિન્દ્રિય છે. બીજી વાત, એમાં જે પદાર્થોનું જાણવું થાય એ કોઈ પણ પદાર્થ બાકી ન રહી જાય. એટલે લોક ને અલોક અને કોઈ પદાર્થ બાકી ન રહી જાય અને કોઈ કાળ બાકી ન રહી જાય. બે વાત આવી ગઈ. હવે વાત છે કે એ બધા પદાર્થોનું અને કાળનું જે જાણવું થાય છે યુગપત જાણવું થાય છે, એક સમયમાં જાણવું થાય છે. એ જાણવામાં કોઈ ક્રમ નથી પડતો કે પહેલા અધોલોકનું જાણે, પછી મધ્યલોકનું જાણે, પછી ઊર્ધ્વલોકનું જાણે, પહેલા ભરત ક્ષેત્રને જાણે, પછી ઐરાવત ક્ષેત્રને જાણે. એવી રીતે કોઈ ભેદ નથી પડતો. એવો કેવલ જ્ઞાનનો સ્વભાવ છે. અમૃત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં ત્રણ કાળના અને ત્રણ લોકના સમસ્ત સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ, એક સમયે જાણવામાં સમર્થ. સકલ વિમલ એટલે સર્વથા નિર્મળ. સર્વથા નિર્મળ એટલે એમાં કોઈ મિથ્યાપણું પણ નથી અને અધુરાશ પણ નથી. એ સર્વથા નિર્મળ છે અને જે કેવોને જાણવું થાય છે, જે જણાય છે એ પણ સ્પષ્ટ જણાય છે. સર્વથા નિર્મળ કેવલ જ્ઞાન રૂપે અવસ્થિત હોવાથી આત્મા નિર્મૂઢ છે. છટાની અંદર પણ પંક્તિ કહીને કેવલ જ્ઞાનની વ્યાખ્યા કરતા કહ્યું તો રતરામજી 5 જ્ઞાનની ચર્ચા કરતા ચોથી ધારામાં કહ્યું, પ્રસિદ્ધ છે ને એ તો सकल द्रव्य के गुणयनंत प्रजाय अनंता जाने के काल प्रकट केवली भगवंता। શું કહ્યું? सकल द्रव्य के બસ આવી ગયું બધા દ્રવ્ય सकल द्रव्य के गुण अनंत દ્રવ્ય એના અનંત ગુણ પરજાય અનંતા દ્રવ્ય એના અનંત ગુણ અને ગુણની ત્રણ કાળવર્તી પર્યાય બધી પર્યાય જાને એક કાલ એક સમયમાં જાને એક કાલ પ્રગટ કેવલી ભગવંતા વર્તમાન વત ભૂત ભવિષ્યને પણ વર્તમાન વત જાણે છે। एक एकांत प्रगट केवली भगवंता प्रवचन सारनी अंदर तो એટલા માટે કેવલ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કહ્યું છે। એમ ત્યાં લખ્યું કે જે પર્યયો અણજાત છે વળી જન્મીને પ્રવિનષ્ટ જે તે સૌ અસદભૂત પર્યયો પણ ज्ञानमा प्रत्यक्ष छे। सही पंक्ति से पहली बात कही कि सुन जे पर्यायो अणजात छे એટલે હજુ તો જે પર્યાય પ્રગટ થઈ નથી જે પર્યાયો અણજાત છે વળી જન્મીને પ્રવિનષ્ટ જે એટલે ભૂતકાળની બધી પર્યાય તે સૌ અસદભૂત પર્યાયો। હવે પર્યાય હાલ વિદ્યમાન તો છે નહીં, ભવિષ્યની પર્યાય તો હજુ પ્રગટ થઈ નથી, ભૂતકાળની પર્યાય તો પ્રગટ થઈને વેદ થઈ ગઈ
પણ એ બધી પર્યાયો તે સૌ અસદભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ભગવાનના જ્ઞાનમાં શું છે? પ્રત્યક્ષ છે. એમાં લખી આગળ પાછળ આવે છે, જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા નવ હોય જો તો જ્ઞાનને દિવ્ય કોણ કહે ભલા. શું કહે છે? જ્ઞાને અજાત વિનષ્ટ. અજાત એટલે ભવિષ્યની પર્યાય અને વિનષ્ટ એટલે ભૂતકાળની. કેવલ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કેમ કહેવાય છે? પ્રવચન સારમાં કહ્યું, બંધુદેવે કહ્યું, જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા. પ્રત્યક્ષતા નવ હોય જો તો જ્ઞાનને દિવ્ય કોણ કહે ભલા. કેવલ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કેમ કહેવાય છે? એ કેવલ જ્ઞાનને દિવ્ય જ્ઞાન એટલા માટે કહેવાય છે કે ભગવાન મહાવીર સ્વામીને દ્રષ્ટાંતમાં સમજો જરા. ભગવાન મહાવીર સ્વામીને આજથી 2500 વર્ષ પહેલા કેવલ જ્ઞાન થયું ને, 2500 વર્ષ પહેલા કેવલ જ્ઞાન થયું તો રજુવાલિકા નદીના કિનારે જે સમયે કેવલ જ્ઞાન થયું એ સમયે એમના જ્ઞાનમાં એ ઝલકતું હતું કે તલોદની અંદર આજે કઈ સાલ ચાલે છે? 2016 ને તારીખની સાલ, અને આ 72ની સાલ કહેવાય. મારે 72 છે ને આટલા શું કહેવાય? સંવત. તો એ કહે છે કે એ પ્રમાણે જે વીર સંવત અલગ જે લાગુ પડે. તો આટલા આ તારીખે આ દિવસે આટલા વાગે અહીંયા તલોદમાં આ પ્રમાણેનો સ્વાધ્યાય અંદર આટલા શ્રોતાઓ બેઠેલા હશે, આ વિષય ચાલશે. એ બધું તો ભગવાન મહાવીરને 2500 વર્ષ પહેલા જ્યારે દિવ્ય જ્ઞાન કેવલ જ્ઞાન પ્રગટ્યું ને ત્યારે એમના જ્ઞાનમાં જણાયું હતું. સમજાય છે કે નહીં? તો એ વખતના હિસાબે આ પર્યાય તો ભવિષ્યની પર્યાય થઈ ગઈ. ભવિષ્યની પર્યાય. હવે આજે એમના જ્ઞાનમાં અને એ વખતે જ્યારે એમને કેવલ જ્ઞાન પ્રગટ્યું ને એ વખતે એમની ભૂતકાળની સિંહની પર્યાય, મારીચની પર્યાય અને સિંહની પર્યાયની અંદર હરણને ખાવાની ચેષ્ટા, ભીલની પર્યાયમાં શિકાર કરવાની ચેષ્ટા, એ બધું જ્યારે એમને કેવલ જ્ઞાન પ્રગટ્યું એ વખતે ભૂતકાળની પર્યાય, વર્તમાન અને ભવિષ્યની પર્યાય બધું યુગપત એક સમયમાં. એવું નહીં કે પેલું જાણે બધા આ ના જાણે, આ જાણે બધા આ ના. જેમ કે ને દિવસના થિયેટરમાં 4 શો ચાલતા હોય, એક સાથે કેટલા જોઈ શકાય? બોલો. રૂપિયા તમારી પાસે છે પણ જોઈ શકો કેટલા? ટિકિટ તો ચારેની આપી દીધી, તમારે જે જોવું હોય. અને જેટલા 25 થિયેટર છે એક સાથે અલગ અલગ ચાલે છે તો કેટલા જોઈ શકાય? બરોબર. 25 ની ટિકિટ છે તમારી પાસે અને 4 પ્રકારના શો. બોલો. તો કે એક સમયમાં એ 3 કલાકનું મૂવી છે તો અમે એક સમય એક દ્રશ્ય જોઈએ એટલે પછી બીજું દ્રશ્ય તો દેખાય નહીં. સમજાય છે કે નહીં? જ્યારે ભગવાનના જ્ઞાનમાં એવું નથી હોતું. હજુ તો જે પિક્ચર બન્યા નથી એ પણ એમના જ્ઞાનમાં જણાય. સમજાય છે કે નહીં? અને એમાં જે એની અંદર જે રોલ કરવા વાળાના ભાવ જે છે એ પણ શું થાય? જણાય. ક્યાંથી આવ્યો ને મરીને ક્યાં થશે એ પણ ભગવાનના જ્ઞાનમાં જણાય. અને બીજી વાત, આ જીવે પંચ પરાવર્તન કર્યા, અનંતવાર પંચ પરાવર્તન કર્યા, એની અંદર આવા પ્રકારના બહારના કોઈ પણ વેશ ધારણ કરવાના અને બાકી રાખ્યા નથી. એ બહારમાં શું કહેવાય ને, ફિલ્મના ક્ષેત્રમાં સેલિબ્રિટી પણ અનંતવાર થયો, ક્રિકેટના ક્ષેત્રમાં પણ અનંતવાર સેલિબ્રિટી થયો, રાજકારણમાં પણ આગળ પડતો દેશનો પ્રધાન કે રાજનો પ્રધાન કે વર્લ્ડનો એ કહે છે કે આ જીવ પંચ પરાવર્તનમાં અનંતવાર, 1-2 વાર નહીં, અનંતવાર એને બધા ધારણ કર્યા છે.
સમજાય છે? હવે અહીંયા કહે છે કે જ્યારે જીવને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે એ વખતે એટલે તમારી પેલી એકાઉન્ટમાં જોવામાં આવે તો ભૂતકાળની જરા પાસબુકમાં જોયું તો ભૂતકાળની કેટલી એન્ટ્રી અહીંયા હતી તો એ જે છે કે પર્યાયોની એન્ટ્રી જોવામાં આવે ભૂતકાળની અનાદિની બધી પર્યાયો તો આ જીવે કેવા 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 ભાવ ધારણ કર્યા એ કેવલ જ્ઞાનની એક સમયની પર્યાયમાં જણાય. કશું જણાયા વગરનું બાકી રહેતું નથી. પ્રમેયત્વ ગુણના કારણે સૌ જ્ઞાનના વિષયો ભગવાનના અહીંયા પ્રમેયત્વ ગુણ છે ને ભગવાનને સર્વજ્ઞ પણ પૂરેપૂરું ખીલી ગયું છે તો ભગવાનના જ્ઞાનના જણાયા વગરનું કશું બાકી રહેતું એનું નામ અહીંયા કેવલ જ્ઞાનનો મહિમા બતાવતા એને દિવ્ય જ્ઞાન અને એટલા માટે નિર્મૂઢ શબ્દ વાપર્યો. સવારે વાત ને મૂઢ એટલે બે ચાર વાર કહ્યું તો એને ખબર ના પડે તો આપણે શું કહીએ એને મૂઢ જેવું છે. મૂઢ જેવું તો કહે છે કે કેવલ જ્ઞાન કેવું છે? નિર્મૂઢ છે. એમાં બધું જણાય કશું જણાયા વગરનું બાકી રહી જાય એવું બને નહીં. સકલ કી ક્યા યજ્ઞ બીજાનંદ રસ. હા એટલી વાત છે ભગવાનના જ્ઞાનમાં લોક ને અલોક જણાય પૂર્વના ભવના માં ને બાપ બધું જણાય. રાગ નથી હોતો અને રાગ નથી હોતો ને એટલે સુખી છે. નહીં તો જણાય અને રાગ હોય તો શું સ્થિતિ થઈ જાય? એટલે તો પહેલા વિતરાગ થાય અને પછી સર્વજ્ઞ થાય. ઘણા બધી કે આપણા શું કહેવાય જે બાપ દાદા વગેરે છે ને રિલેટિવ્સ ઘરમાં મરીને ક્યાં જાણવા મળે તો સારું જાણવું કે જાણવા મળે ને તારા ઘરમાં મરીને ઉંદરો થયા છે તો બોલ હવે શું કરી જાણીને મરીને ઘરમાં ઉંદર થયું છે ભાઈ ઘરમાં બંધો થયો છે હવે શું કરીશ બોલ? કે નહીં ઉંદર થયો છે ને તો અમે એને બધું ખાવા પીવાનું બરાબર બધું આપીશું આમ પણ પછી પગ ફૂલી ખાય ગોદડીઓ ફાડે પછી એ કહે છે કે તારે જાણીને કરવું છે શું? એ તો કે પહેલા શું કરવું છે તારે? ક્યાં ગયા ક્યાં ના ગયા તારે જાણીને શું કરવું છે? અને તને જણાવ્યું તો તું શું કરીશ બોલ? કરીને આ એ થયા છે બોલ શું કરીશ જાણીને? હા એ કહે છે એટલા માટે પહેલા નંબરમાં તું એ ક્યાં ગયા જાણવાનો વિકલ્પ છોડી ને જાણનારને જાણ. અંદરમાં જાણનારને જાણ, દેખનારને દેખ, ચેતનારને ચેત, સ્વસંવેદન પૂર્વક એ નિર્મૂઢ તત્વને જાણ. અને નિર્મૂઢ તત્વને જાણી છે ને તો જે મિથ્યાત્વવાળી મૂઢતા પણ ચાલી જશે. આ તો નિર્મૂઢ અલગ શબ્દ આવ્યો પણ ત્રણ પ્રકારની મૂઢતા પણ આવે ને દેવ મૂઢતા, ગુરુ મૂઢતા, લોક મૂઢતા. અને એક શબ્દ મૂઢનો અર્થ મિથ્યાત્વ પણ થાય છે. મૂઢ મોહ એ સમયસારમાં આવે ને આમાં છે કે હું ખબર સમયસારમાં આવે ને 20 કલશ આવ્યા. એક કહે ના બધા दूसरा કહે બધા है, एक કહે ના मूढ़ दूसरा કહે मूढ़ है, किंतु यह तो उभयनयों का पक्षपात है. कलश આવે ને કર્તા કર્મ અધિકારમાં છેલ્લે તો એક કહે કે આત્મા મૂઢ છે અને બીજો કહે નિર્મૂઢ છે. તો ત્યાં મૂઢનો અર્થ મોહી અને નિર્મોહી શબ્દ છે સમજાય છે ને. અને અહીંયા મૂઢનો અર્થ જાણવા ન જાણવા સંબંધમાં નિર્મૂઢ એટલે બધું જણાય એવો તારો સ્વભાવ છે એ અર્થમાં છે. અને સમયસારમાં જે મૂઢ એટલે મોહના અર્થમાં મૂઢ શબ્દનો પ્રયોગ આવે. તો અહીંયા કહે છે કે જ્યાં જીવે જાણનારને જાણ્યું તો કહે છે કે પહેલી તો આ મોહવાળી મૂઢતા ચાલી જશે અને અલ્પકાલમાં જ્ઞાનની અંદર પૂરું જ્ઞાન પ્રગટ થતા નિર્મૂઢ દશા પ્રગટ થઈ જશે. એ છે હવે આગળ કહે છે છેલ્લો ગુણ નિર્ભયનું સમસ્ત જેવું પાલવ પડશે ને પેલી લીટી પડશે. સમસ્ત પાપ રૂપી સુરવીર, જો સમસ્ત પાપ રૂપી સુરવીર શત્રુઓની સેના લો શબ્દો જુઓ કર્મ પ્રમાણ ધારી દેવ શબ્દો જ બધા એકદમ અલગ પ્રકારની દુનિયા છે એમની. જુઓ સમસ્ત પાપ રૂપી સુરવીર શત્રુઓ,
શત્રુઓ પણ કેવા સુરવીર શત્રુઓ અને પાપ રૂપી કહેતા એ શુભ ને અશુભ બધાએ લઈ લેવાની આગળ સમસ્ત પાપ રૂપી કેમ કે જે આત્માને પોતાના સ્વરૂપથી પછાડે પાપ સમસ્ત પાપ રૂપી સુરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શક્તિ નથી એવા જો એવા નિજ શુદ્ધ અંતઃ તત્વ રૂપ જો શુદ્ધ અંતઃ તત્વ શબ્દ આવ્યો આગળ પણ ગાથામાં આવ્યો હતો એવા નિજ શુદ્ધ અંતઃ તત્વ રૂપ મહાદુર્ગમાં મહાદુર્ગ દુર્ગ એટલે કિલ્લો મહાકિલ્લામાં વસતો હોવાથી આત્મા નિર્ભય છે લો એવી રીતે સમજાવ્યું છે કે દ્રષ્ટાંત આપ્યું એમને ને કે સમસ્ત પાપ રૂપી સુરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી રાજા જે મહેલમાં રહેતો હોય એ મહેલની અંદર સાધારણ માણસો આક્રમણ કરે સાધારણ શત્રુઓ આક્રમણ કર્યું એ રાજા જે મહેલમાં છે રાજાનો જે નગર છે એને બહારમાં કિલ્લો બનાવ્યો છે હવે એ જે કિલ્લો બનાવ્યો છે સમય સારમાં આવી ને વાત એ જે કિલ્લો બનાવ્યો છે એવી ઉપમા આપી છે કે સ્તુતિવાળી ગાથામાં નગરીની ઉપમા આપીને કે રાજા કેવી નગરીમાં રહે છે તો ત્યાં ઉપમા આપી એ રાજા જે નગરીમાં રહે છે એનો જે કોટ જે છે એ કોટ છેક ઉપર અડેલો છે આકાશમાં ઉપર છેક સુધી કોટ એટલો અડેલો છે અને કોટની આગળ એકદમ નીચે સુધીની ખાઈ છે એકદમ નીચે સુધીની ખાઈ છે બહાર અને કોટ જે છે ઉપર આકાશને અડેલો છે અને ખાઈ એકદમ નીચે અડેલી છે હવે કહે છે કે અંદર રાજા છે તો હવે સાધારણ શત્રુ કોઈ રાજાને કહે કે પેલા સાધારણ શત્રુઓ જે છે એને આક્રમણ કર્યું છે રાજા કહે છે કે ટાઈમ નહીં બગાડો મારે બીજા બધા બહુ કામ છે શું કામ ટાઈમ બગાડો છો મને ખબર નથી કે મેં આપણી જે રચના થઈ છે ને મને ખબર છે મહેરબાની કરીને ફરીથી આવા મને મેસેજ નહીં આપતા કેમ કે આ જે મહેલમાં હું રહું છું એના ફરતે પ્રોટેક્શન એ પ્રકારેનું છે સાધારણ શત્રુની સેના તો દૂર રહો સુરવીર શત્રુઓની સેના અને સુરવીર અલગ અલગ પ્રકારની મિસાઇલ છોડે બીજું તે ગમે તેવા પ્રકારના આક્રમણો કરે તો કહે છે કે સુરવીર શત્રુઓની સેના પણ જેમાં પ્રવેશ કરી શકતી નથી ને કે રાજા અંદરમાં કેવો છે નિર્ભય છે એને કોઈ પ્રકારનો ભય નથી બસ આ એવી રીતે સમજાવે છે જો એવી રીતે સમજાય કે હું વર્તમાનમાં નિર્ભય છું સમ્યક દ્રષ્ટિને કેટલા પ્રકારના ભય નથી હોતા 7 પ્રકારના ભય સમ્યક દ્રષ્ટિને નથી હોતા એટલે સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે એ તો વાત શ્રદ્ધાપેક્ષાએ વાત કરી નિર્ભય 7 પ્રકારના ભય નથી હોતા પર્યાયમાં એટલું નિર્ભય પણ આવ્યું મુનિરાજની વાત કરીએ સમજો હવે એ શ્રદ્ધા અપેક્ષાએ તો નિર્ભય કયા પણ ચારિત્ર અપેક્ષાએ તો ત્યાં ભય જોવામાં આવે છે બરાબર છે ને અને બીજી રીતે વાત કરીએ તો ભયનો સદભાવ 8મા ગુણસ્થાન સુધી ભયનો સદભાવ કયો છે ભયનો સદભાવ 8મા ગુણસ્થાન સુધી છે હવે એ હિસાબે તમે જોવામાં આવે તો ચોથા ગુણસ્થાન વાળાને પણ ભય છે 8મા ગુણસ્થાન સુધી પણ ભય જોવામાં આવે છે ભલે શ્રદ્ધા અપેક્ષાએ નથી ચારિત્ર અપેક્ષાએ પણ ઘણો ટળી ગયો છે પણ જેટલો છે એટલો કરણાવીઓની અપેક્ષાએ મુનિરાજને ફરીથી ચોથા ગુણસ્થાન વાળાને ભય નથી એ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાન પર છઠ્ઠા સાતમા ગુણસ્થાન પરથી મુનિરાજ નિર્ભય છે નિર્ભય એટલે વાઘ સિંહ વરુની વચ્ચે રહે છે જંગલની અંદર ગિરી ગુફાની અંદર એકલા આત્માની આરાધના કરે છે આ છઠ્ઠા સાતમા વાળાની વાત છે એ કહે છે કે વાઘ સિંહ આદિને શરીરને ખાઈ જાય અમને કોઈ ચિંતા નથી એ નિર્ભય છે એ ચરણાનુયોગની અપેક્ષાએ નિર્ભય
નિર્ભય ચરણાની વિજ્ઞાન. કર્ણાની યોગની ફાઇલ ખોલીને કહેવામાં આવે કે ના, તમે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં નિર્ભય કેવી રીતે કહો છો? કેમ કે ભયનો સ્વભાવ તો આઠમા ગુણસ્થાન સુધી તો છે. સમજાય છે ને? એ કર્ણાની યોગનો હિસાબ કિતાબ છે. આઠમા ગુણસ્થાન બરાબર છે. પછી ચલો આઠમા ગુણસ્થાન પછી આગળ વધી ગયું નવમા ગુણસ્થાનમાં ભય ખરો કે ના? કર્ણાની યોગ ના પાડશે કે હવે ભય નથી. ફરીથી જણાવજો. કર્ણાની યોગ કે નવમા માં આવ્યો ને એટલે હવે ભય નહીં. ચરણાની યોગ કહે છે કે છઠ્ઠા સાતમા માં આવી ગયો ને હવે ભય નહીં. દ્રવ્યાની યોગ કહે છે ચોથું ગુણસ્થાન પ્રગટ્યું ને હવે ભય નહીં. અહીંયા કહે છે આ અશુદ્ધ ભાવ અધિકારમાં કહે છે કે તો પહેલું ગુણસ્થાન હોય કે ચોથું હોય કે છઠ્ઠું હોય કે સાતમું હોય કે નવમું હોય, હું તો ત્રિકાળ નિર્ભય છું. આ એ બતાવે ત્રિકાળ નિર્ભય છું. કેમ? કેમ કે આ જે વાત ચાલી રહી છે કે પર્યાયની અંદર ભય ગયો ને નિર્ભયપણું આવ્યું, ભય ગયો ને નિર્ભયપણું આવ્યું, એ ગયું ને આવ્યું એ વાળી વાત નથી. એ ગયું ને આવ્યું એ તો ઉપાદેય વાળી વાત થઈ ગઈ. અને અહીંયા જે નિર્ભયપણાની વાત છે, ગયું આવ્યું વાળાની વાત, હું નિર્ભય થયો એમ નહીં, ભય હતો ને નિર્ભય થયો એવું નહીં, હું તો નિર્ભય છું જ. મારે નિર્ભય થવાનું નથી. કેમ નિર્ભય નથી થવાનું? કેમ? કેમ કે કહે સમસ્ત પાપ રૂપી શુરવીર શત્રુઓની સેનાનો અશુદ્ધ અંતઃતત્વ જે કારણ પરમાત્મા છે એની અંદર પુણ્ય પાપના કોઈ પણ પ્રકારના વિકલ્પો હોય એનો મારામાં પ્રવેશ થઈ શકતો નથી ને, તો પછી મને ડર છે એનો. ગાથા તો ગાથા છે ને, મને શેનો ડર? મારામાં પ્રવેશ નથી ને આ બધાનો. સમસ્ત સુરવીર, હવે એ કહે છે સુરવીર રૂપી પાપ રૂપી સુરવીર શત્રુઓની સેના, કે એ દર્શન મોનો 70 કોડા કોડી સાગરનો, ચારિત્ર મોનો 40 કોડા કોડી સાગરનો, જ્ઞાનામણનો 30 કોડા. હવે કે છે ગમે તેવા પ્રકારના ઉતરતા પરિણામ કેમ ના હોય, ગમે તેવા હલકા પરિણામ હોય તો પણ કહે છે હું તો નિર્ભય છું, મારામાં એનો પ્રવેશ નથી. અને પછી ચોથા ગુણસ્થાનમાં નિર્ભય પણ પ્રગટ થયું ને, જો કે જ્યાં થયું ત્યાં થયું, મારામાં ભય હતો જ નહીં, તો પછી મને નિર્ભય પણ પ્રગટ્યું એ મને લાગુ પડતું નથી. આપણે કાલે કરીએ ને પેલા ખાના પૂરવાના આવે કે લાગુ પડતું હોય ત્યાં ખરું કરો અને લાગુ ના પડતું હોય ત્યાં ચોકડી મારો. એ કહે છે કે મને ચોથું ગુણસ્થાન આવ્યું ત્યારે હું નિર્ભય થયો કે ખરું કે એટલે કે ચોકડી માર, એ વાત ખોટી વાત છે. અને હું અનાદિથી નિર્ભય જ છું, ત્યાં ખરું કરો ત્યાં લાગુ પડે છે મને તો. આ છે શુદ્ધ ભાવ અધિકાર. જેમ જો અશુદ્ધ ભાવ અધિકારમાં બીજી રીતે વાત કરીએ ને, આપણે બીમાર પડ્યા હોય ને, તાવ વગેરે આવ્યો હોય અથવા એ બીમારી હોય તો એક તો ડાક્ટર ગોળી આપે, ટેબ્લેટ, અને પછી કે નહીં મારે સાહેબ જલ્દી સારું થઈ જાય એવું કરો, તો શું કરે? ઇન્જેક્શન આપે. અને એ કહે છે કે ઇન્જેક્શન પણ જો વેઇનને ઇન્જેક્શન આપવામાં આવે ને ડાયરેક્ટ નસની અંદર, તો તરત જ રિઝલ્ટ મળી જાય. એમ આ શુદ્ધ ભાવ અધિકારની ગાથાઓ ઇન્જેક્શન તો છે પણ સીધા વેઇનમાં ઇન્જેક્શન જાય એવા છે. ડાયરેક્ટ વેઇનમાં જવા વાળા ઇન્જેક્શન છે આ. બાકીના 3 અનુયોગ છે ને, પ્રથમ અનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ, એની અંદર ટેબ્લેટ છે તો તાવ મટાડવાની જ દવા, પણ એ ટેબ્લેટ છે. અને એ સિવાય અધ્યાત્મના ગ્રંથોની અંદર બીજી ઘણી બધી ગાથાઓ છે, એ ઇન્જેક્શન છે. અને અમુક સ્પેશિયલ જે ગાથાઓ જે છે, અને આ બધી જે ગાથાઓ છે ઇન્જેક્શન, એ પણ સીધા ડાયરેક્ટ નસમાં અંદર સીધી વાત, સપાટ વાત. કેવું અશુદ્ધ થયો જ નથી ને, મારે શુદ્ધ ક્યાં થવાનું છે? મને ભય જ નથી ને, તમારે નિર્ભય ક્યાં થવાનું છે? જેને થવાનું હોય એની વાત મને મારી પાસે નહીં કરો તો નિર્ભય છું. વાત એવી છે કે આવી નિર્ભયપણાનો જે સમય પર્યાયમાં સ્વીકાર થયો
પર્યાયમાં સ્વીકાર, નિર્ભયપણાનો સ્વીકાર થાય છે શેમાં? પર્યાયનો સ્વીકાર કરે છે ને. તો જે સમયે નિર્ભયપણાનો સ્વીકાર કર્યો તો પર્યાયમાં ભય ક્યાં રહ્યો? પછી એ ક્યાં રહ્યો? તું સ્વીકાર તો કરે એક વખતે, પછી તું બોલ કે મારામાં ભય છે કે નહીં. તું એની અંદર અહમપણું કરીશ ને, તું પોતે જ એ પાર્ટીનો થઈ જઈશ. એ દ્રવ્ય સ્વભાવની પાર્ટી તરફથી તું બોલતો થઈ જઈશ કે હું તો નિર્ભય છું, હું તો નિર્ભય. અને પર્યાય પણ હવે પોતાનો પરિચય આપશે તો દ્રવ્ય તરફથી પોતાનો પરિચય આપશે. પર્યાય દ્રવ્ય તરફથી પોતાનો પરિચય આપશે. શેઠની પત્નીને શું કહેવાય? શેઠાણી કહેવાય. પટેલની પત્નીને શું કહેવાય? પટલાણી કહેવાય ને. હા, રાજાની પત્નીને શું કહેવાય? રાણી કહેવાય. હવે સમજો કે શેઠની પત્નીને શેઠાણી કેમ કહેવાય છે? એ ધંધો કરે છે શેઠાણી, એને પતિ શેનો ધંધો કરે છે એ કદાચ તમારે ખબર નહીં હોય. બરાબર છે કે નહીં? હા, ખાલી સહીઓ કરો તમે એ ગાડી બસ અહીંયા સહી કરવાની છે તમારે. બરાબર છે કે નહીં? હા, શેનો કોઈ ખબર ના હોય. શેઠાણી કેમ કહેવાય છે એને? ખબર તો કઈ છે નહીં. મને હવે સમજો કે એક પત્નીનો પરિચય શેઠ તરફથી અપાયો. પત્નીનો પરિચય, પત્નીએ પોતાનો પરિચય કોના તરફથી અપાયો? ત્યાં શેઠ તરફથી અપાયો. એટલે એને શું નામ પડી ગયું ત્યાં? શેઠાણી. એવી રીતે પર્યાય પણ કહે છે કે હું તો નિર્ભય છું. તો પર્યાય હવે કેવી રીતે? જેમ પેલી પત્નીએ પતિના સ્ત્રીએ શેઠના ગળામાં વરમાળા નાખીને હતી સ્ત્રી, અને એને એક કન્યા, બીજી કન્યાએ શેઠના ગળામાં વરમાળા નાખી તો એ શેઠાણી. બસ રાજાના ગળામાં વરમાળા નાખી તો રાણી. કે રાણી કોની હોય? રાજાની. રાણી કહેતા નક્કી થઈ ગયું ને કે એનો પરિચય કોના તરફથી અપાયો? રાજા તરફથી પરિચય અપાયો. એ કન્યાએ રાજાના ગળામાં વરમાળા નાખી તો એનું નામ પડી ગયું રાણી. શેઠના ગળામાં વરમાળા નાખી તો એનું નામ પડી ગયું શેઠાણી. એમ જે પર્યાય દ્રવ્યના ગળામાં વરમાળા નાખીને તે પર્યાય પણ થઈ ગઈ નિર્ભય. એ નિર્ભય કહેવાય. એનું નામ પડી ગયું નિર્ભય. સમજાય છે? આજે વાંચવામાં આવ્યું કે આજે માળાના જે મણકા હોય ને, મણકા, માળાની અંદર મણકા, કે તું મણકા ફેરવે છે ને, મણકા તો એ કહે છે કે મણકા ફેરવે છે. બસ એવી રીતે દ્રવ્યની અંદર અનાદિ અનંત દ્રવ્ય માળા અને પર્યાય એના મણકા. સમજી ગયા ને? જે માળા તો અખંડ હોય અને મણકા એની અંદર એક જાય ને બીજો આવે મણકા. એમ દ્રવ્ય છે એ માળા છે અને પર્યાય શું છે? એના મણકા. તો જેમ તું તેના બહારમાં માળા ગણતી વખતે મણકાને ફેરવે છે ને, બસ એવી રીતે કહે છે કે આ પર્યાય રૂપી મણકાને ફેરવને. પર્યાય રૂપી મણકો આમ બહાર જાય છે, પર્યાય રૂપી મણકાને અંદરમાં ફેરવ. બસ એ અંદરમાં ફેરવ્યો ને તો બસ એ પોતાના દ્રવ્ય સ્વભાવની કબૂલાત થઈ ગઈ. કથન છે ભાષામાં, ફેરવવું ને ના ફેરવવું એવું હોતું નથી કઈ. આમ એ તો ભાષામાં એમ કહેવાય ને ઉપયોગ અંદરમાં ગયો, ઉપયોગ અંદરમાં ગયો. કે ભાષામાં કેવું? બીજું તો શું ગયું? અંદરમાં ગયું એટલે બહાર અંદર ગયું એવું કઈ. બીજું શું થયું? અંદર ગયું, ઉપયોગ અંદર ગયો એટલે જેમ પેલો ડબ્બો હોય અંદરમાં હાથ નાખ્યો અને આમ લીધું એવું ઉપયોગ અંદરમાં ગયું દ્રવ્ય છે ને પછી ઉપયોગ એક ઉપયોગ નામ એવું થોડું છે. જેમ અહીંયા બેઠા હોય દુકાનમાં ઉપયોગ ગયો, દુકાનમાં એટલે શું થાય? દુકાનમાં ઉપયોગ ગયો એટલે બસ એવી રીતે અંદરનો ઉપયોગ કર્યો. એમ એક ગજબના બોલ છે જીવો. સમસ્ત પાપ રૂપી સુરવીર શત્રુઓની સેના
મેડિકલમાં એ નથી હોતા 100 પાવરની ગોળી ને 250 પાવર ને 500 પાવરની ગોળી. એ 500 પાવરની ગોળીમાં આ તાકાત નથી હોતી. આમાંથી જે તાકાત જીવને ટોનિક મળે છે એ બહારના મેડિકલ સ્ટોરમાં જે ટોનિક લખ્યા હોય એની અંદર આ ટોનિક નથી. સમસ્ત પાપ રૂપી સુરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શક્તિ નથી એવા નિજ શુદ્ધ અંતઃ તત્વરૂપ નિજ શુદ્ધ અંતઃ તત્વરૂપ મહાન દુર્ગમાં, દુર્ગ પણ કેવો મહાન દુર્ગમાં કિલ્લામાં વસતો હોવાથી આત્મા નિર્ભય છે. આની અંદર દરેક જીવનો કિલ્લો અલગ અલગ ખરો કે નહીં? કે બધા વચ્ચે એક કિલ્લો એવું? દરેક રાજા છે, રાજા કિલ્લામાં રહે અને સત્રાર ગાથા બોલે કે જીવરાજ એમ જાણવું. તો દરેક જેટલા જીવ છે રાજા છે અને જીવ રાજા પોતાના મહાદુર્ગમાં રહે છે કે જ્યાં સમસ્ત પાપ રૂપી સુરવીર શત્રુઓની સેનાનો એમાં પ્રવેશ થઈ શકતો નથી. એટલે દરેક નિર્ભય છે. એટલે બોલે તારી દૂરે દૂર છે ભૈયા. બસ વાત એટલી છે. તું આળસુ છે એટલે તું એનાથી વંચિત રહે છે. બાકી તારે દ્રવ્યમાં નિર્ભયપણા થવા માટે કશું કરવાનું નથી. આપણે ઘણી વાર ગોળને ગળ્યું કરવા માટે શું કરવાનું? સાકરને મીઠી કરવા માટે શું કરવાનું? બરફને ઠંડો કરવા માટે શું કરવાનું? અગ્નિને ઉષ્ણ કરવા માટે શું કરવાનું? તો સ્વભાવથી છે એમ મારે નિર્ભય થવું છે, મારે નિર્ભય થવું છે, મારે શુદ્ધ થવું છે, મારે શુદ્ધ થવું છે, મારે નિર્મૂઢ થવું છે. અરે તું નિર્મૂઢ છે, તું શુદ્ધ છે, તું નિર્ભય છે. અરે માત્ર એની કબૂલાત કરવાની છે. જો બીજી રીતે સ્વીકાર કરો એનું નામ પુરુષાર્થ. બીજી રીતે વાત કરીએ તો એનો સ્વીકાર કરવો એ પુરુષાર્થ. જે સ્વીકાર ના કરે તો દુખી થાય. સમસ્ત પાપ રૂપી સુરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી એવા નિજ શુદ્ધ અંતઃ તત્વ રૂપ શુદ્ધ અંતઃ તત્વ. બાકી નિર્મલ પર્યાયને પણ અંતઃ તત્વ તો કહેવાય, નિર્મળ પર્યાયને અંતઃ તત્વ તો કહેવાય, કેવલ જ્ઞાનની પર્યાયને અંતઃ તત્વ તો કહેવાય. કેમ કે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ કેવલ જ્ઞાનને અંતઃ તત્વ કહેવાય પણ શુદ્ધ અંતઃ તત્વ નહીં કહેવાય. કેમ કે કેવલ જ્ઞાન જે છે એ પર્યાય છે ને એની અંદર કર્મના ક્ષયની અપેક્ષા આવે છે. એટલે અંતઃ તત્વ છે પણ શુદ્ધ અંતઃ તત્વ નહીં. ત્યારે આ જે વાત છે તો નિજ શુદ્ધ અંતઃ તત્વરૂપ મહાદુર્ગમાં કિલ્લામાં વસતો હોવાથી આત્મા હું નિર્ભય છું. આ બોલો આવ્યા આવો આ આત્મા. વાહ! જો આવો આ આત્મા. આ એટલે ક્યારેક કહ્યું ને આ શબ્દ શું બતાવે છે? પ્રત્યક્ષપણું બતાવે છે. આ શબ્દ શું બતાવે છે? પ્રત્યક્ષપણું. એમ અહીંયા સભામાં જે શ્રોતા બેઠેલા છે ને એના કોઈનું પણ નામ દેવામાં આવે કે એ ક્યાં છે તો શું કહીશું? આ રહ્યા, આ રહ્યા. તે પ્રત્યક્ષપણું છે. આ રહ્યા પ્રત્યક્ષપણું. તો આ શબ્દ છે પ્રત્યક્ષ બતાવે છે. અને સભામાં આજે કોઈની ગેરહાજરી અને પૂછો એ ક્યાં છે તો આ રહે કહીશું આપણે કે આ રહે નહીં કહીએ. એમ રમણભાઈ છે તો ક્યાં છે તો સભામાં રોજ હોય તો કે આ રહ્યા અને આજે નથી તો કહીશું કે છે ક્યાં રહ્યા આ રહ્યા કહીશું આપણે નહીં. તો આ શબ્દ પ્રત્યક્ષપણું બતાવે છે. સમજાય છે? એટલે અહીંયા આચાર્ય દેવ કહે છે, અહીંયા પદ્મપ્રવર્તક મુનિરાજ કહે છે કે અમને આ આત્મા છે ને પ્રત્યક્ષ છે, સ્વસંવેદનમાં આવી રહ્યો છે, નિરંતર સુલભ છે. એટલે લખે છે જો આવો આ આત્મા. કયો આત્મા? બોલો આવો આ આત્મા. આ આત્મા એટલે સમજી ગયા ને? આવો. હવે આ જે બધા બોલ ગયા કેટલા બોલ છે આ ગાથામાં? 17.
निर्दंड, निर्द्वंद, निर्मम, निशरीर, निराग। पहली લીટીમાં 5 છે, બીજી લીટીમાં નિર્દોષ, નિર્ભય, નિરવલંબન અને નિર્રૂપ। 9 થઈ ગયા ને? બરાબર છે કે નહીં? તો એ 9 પ્રકારના બોલથી જે આત્માનું સ્વરૂપ સમજાવ્યું, તો પદ્મ પ્રમાણધારી કહે છે આવો આ આત્મા। અમે અંદરમાં આત્માને આવો જોઈને બોલીએ છીએ, અમે એમને કોઈ બળગા નથી ફૂંકતા। અમે જૂઠી કાલ્પનિક વાતો કે કંઈક આવું હોવું જોઈએ, લગભગ મને એવું લાગે છે લગભગ કેવું કંઈક મને એવું લગભગ કાલ્પનિક વાતો નથી। અમને અંદરમાં સ્વર સંવેદનમાં અમને આવા આત્માનું વેદન થઈ રહ્યું છે એની વાત છે આ। જો આવો આ આત્મા, પછી શું લખ્યું છે? ખરેખર ઉપાધિ છે। વાહ! હા, ખરેખર ઉપાધિ એટલે કેવલ જ્ઞાનની પર્યાય છે ને, એ ઉપાધિ તો છે પણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ। ખરેખર ઉપાધિ થોડી છે, આશ્રય કરવા યોગ્ય ક્યાં છે? એ કેવલ જ્ઞાનની પર્યાય તો ઉપાધિ પણ કહેવાય, હે પણ કહેવાય। પ્રગટ કરવાની અપેક્ષા ઉપાધિ અને આશ્રય કરવાની અપેક્ષા હે। જ્યારે આ જે અહીંયા 9 પ્રકારના બોલથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું, એવો આત્મા તો ખરેખર ઉપાધિ છે। ખરેખર આશ્રય કરવા યોગ્ય તો એ છે, શરણ તો એનું જ લેવા જેવું છે, બીજા કોઈનું શરણ લેવા જેવું છે નહીં। શું ગજબ છે ગાથા! કે આવો આ આત્મા ખરેખર ઉપાધિ, આવો આવો। હવે આવો ની અંદર 9 બોલ આવી ગયા, આવો એને 9 બોલ આવ્યા, અને આ એટલે પ્રત્યક્ષપણું આવી ગયું, અને આત્મા, આવો આ આત્મા એટલે આ પરમાર્થ જીવ આવ્યો, કારણ પરમાત્મા। એ કેવો છે? ખરેખર ઉપાધિ એટલે આશ્રય કરવા યોગ્ય છે। કે ભાઈ તેથી વાત સમજે ને, લો પણ આપણને સંતોષ ના થાય કે એવા એક ખરાબ ન આવે કે હજુ કંઈક કહીએ, હજુ કંઈક નીકળે એમાં। હા, એમ કે 38મી ગાથાની વાત આવી ને, 38ની જીવાદી 7 તત્વોનો સમૂહ ખરેખર ઉપાધિ નથી। જીવાદી 7 તત્વોનો સમૂહ ખરેખર ઉપાધિ નથી। તો પછી ખરેખર ઉપાધિ કોણ છે? તો કે અહીંયા બતાવ્યો આ આત્મા એ ખરેખર ઉપાધિ છે। 38મી ગાથાની અંદર છે ને, ટીકામાં પહેલી સાઈન લખી છે, જો એક નજર નાખી લો જરા, ત્યાં શબ્દ આવે જો એટલે કે ટીકાની નીચે જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે શું લખ્યું? ખરેખર ઉપાધિ નથી। આવી ગયું? જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાધિ નથી। તો ખરેખર ઉપાધિ નથી 7 તત્વો, પછી ખરેખર ઉપાધિ કોણ છે તો બતાવો। તો તમે અહીંયા જોશો ને, એની અંદર જરા નજર નાખો, એની અંદર એ પાછળના પાના ઉપર ત્રીજી લીટી છે ને, એવા આત્માને આત્મા ખરેખર ઉપાધિ છે। કે આત્મા કેવો ખરેખર ઉપાધિ છે? અહીંયાથી વાતની શરૂઆત થઈ છે કે કારણ પરમાત્મા એ ઉપાધિ ખરેખર છે। તો અહીંયા વાત આવી પાછી આવો આ આત્મા ખરેખર ઉપાધિ છે, અને જીવાદી 7 તત્વોનો સમૂહ ખરેખર ઉપાધિ નથી। એવી રીતે શ્રી યોગીન્દ્ર દેવકૃત અમૃતાશીતિમાં 57મા શ્લોક દ્વારા કહ્યું છે કે, એની વાત છે એ આપણે કાલ સવારના સ્વાધ્યાયમાં લઈશું। અમૃતાશીતિનો આધાર આપ્યો છે, અને એના પછી 43મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર 7 શ્લોક લખ્યા છે। જાગર પદ્મ બ્રહ્મધારી દેવે સંતોષ ના થયો, આવી સુંદર ટીકા લખ્યા પછી એમને કેટલા કલશ ઢગલો કરી દીધો કળશોનો। એને ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો જેમ એ કહેવાય ને આંબલી ગુરુદેવ કહ્યું કે આંબલી જે હોય તો આંબલીનો ઢગલો કરેલો હોય તેને જોવે તો મોઢામાંથી શું થાય? પાણી છૂટે ને। એમ અહીંયા વિતરાગી સંતોએ કળશના ઢગલા કર્યા છે, અને એ કળશના રસાસ્વાદ લેતા જીવને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એવી જાતના કળશ।
આચાર્ય દેવ દ્વારા છે નિયમસાર પરમાત્મા શુદ્ધ ભાવાધિકાર એમાં 43 ગાથા પછી જે કળશ છે ત્યાં એવી રીતે માનું છે ન્યૂ શ્રી યોગેન્દ્ર દેવવ્રત અમૃત સ્તુતિમાં 57મા શ્લોક દ્વારા કહ્યું છે કે શ્લોક છે એટલે જ્યાં અંક અને શબ્દ જે છે એના દ્વારા આત્માના સ્વરૂપ
સાધુ સમજવું એટલે અહીંયા એ અનુભવપૂર્વક એનું જે જાણવું એનો વિષય નથી. જે સમય સાધની અંદર બીજા કળશમાં વાત આવી કે જીનવાણીને સરસ્વતી કહી છે. કેવલ જ્ઞાન ત્યાં કહ્યું સરસ્વતીના 3 પ્રકાર. સરસ્વતીના અનંત ધર્મણમ પશ્યંતી અનેકાંતમયી મૂર્તિ, તો 3 પ્રકાર કહ્યા. એમાં કેવલ જ્ઞાન જે છે એ આત્માને દેખે છે, ભાવ શુદ્ધ જ્ઞાન પણ આત્માને દેખે છે, અને જ્યાં દ્રવ્યશ્રુત જે છે આ શાસ્ત્ર દ્રવ્યશ્રુત શબ્દ તો એ આત્માને દેખાડે છે, દેખે નહીં. અને કેવલ જ્ઞાન આત્માને દેખે છે તો પ્રત્યક્ષ દેખે છે, પ્રદેશથી પણ પ્રત્યક્ષ અને સ્વસંવેદનમાં પણ પ્રત્યક્ષ. ભાવ શ્રુત જ્ઞાન સ્વસંવેદન જ્ઞાનમાં પણ આત્મા જણાયો, આત્માને દેખે છે ભાવ શ્રુત જ્ઞાન. તો એમાં આત્મા પરોક્ષ જણાયો, પ્રદેશની અપેક્ષાએ પરોક્ષ અને આનંદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ. અને જે આજે શબ્દ અને અક્ષર છે, શબ્દ અને અક્ષર અંક જેમ કે જીનવાણી અંદર બધા આવે છે ને અંદર કે પહેલો આચારાંગ બખાનો, દૂજો સૂત્ર કૃતાંગ બખાનો. તો પહેલો જે આચારાંગ તેની અંદર 18,000 પદ કહ્યા. 18,000 પદ અને ગુરુદેવજીના પ્રવચનમાં આવે છે ને 18,000 પદ અને એક પદમાં 51 કરોડથી વધારે શ્લોક. જાજીરાય પહેલો આચારાંગ બખાનો, દૂજો સૂત્ર કૃતાંગ બખાનો. અને દરેકે જોયું હશે યાત્રા વગેરેના પ્રસંગોમાં આવું આખું જીનવાણી દ્વાદશાંગ શુદ્ધ જ્ઞાનનું આખું ચિત્ર જોવામાં આવે છે ને. છે અહીંયા આપણે તો એ આખું જે છે એ આખું દ્વાદશાંગ હવે એ દરેકના કેટલી સંખ્યા છે, અક્ષરોની સંખ્યા. તો એ અક્ષર અને સંખ્યા બે આવી ગઈ ને, અક્ષર અને સંખ્યા. તો કહે છે કે એ અક્ષર અને સંખ્યાનો આત્મામાં પ્રવેશ નથી. એ આત્માને દેખાડે બસ, પણ એ આત્માને આત્માનું સ્વરૂપ આવું છે દેખાડે, દેખે નહીં. એટલે તારી પાસે જો એ જ્ઞાન છે, ધારણા જ્ઞાન, તો એ કહે છે કે એનાથી આત્માનું સ્વરૂપ દેખાય નહીં. તો કહે છે કે એ દેખવું તો શેના વડે થાય કે ઉપયોગ અંદરમાં અભેદ થાય છે ને ભાવ શુદ્ધ જ્ઞાન જ્યાં પ્રગટ થયું તો ભાવ શુદ્ધ જ્ઞાનની અંદર એ આત્માના સ્વરૂપ કેવું છે એ દેખાય, મને સ્વસંવેદનમાં ખ્યાલમાં આવે છે. એટલે જે સમય સારમાં શરૂઆતમાં પણ કહ્યું દ્યોત્ય દ્યોતક સંબંધ છે. આ તો દેખાડે છે બસ. ગુરુદેવજીના પ્રવચનમાં આવે છે ને કે વાણીમાં સ્વપરને જાણવાની તાકાત નથી, પણ સ્વપરને કહેવાની તાકાત છે. અને આત્મામાં સ્વપરને જાણવાની તાકાત છે, કહેવાની તાકાત નથી. એટલે આ અક્ષર અને શબ્દ અંક અને શબ્દ અક્ષર એનો મારામાં પ્રવેશ છે નહીં. ત્યારે છે ને અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન, અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન અને કોનામાં કેટલા પદ હોય એ આખું શુદ્ધ જ્ઞાનનો ઘણો મોટો વિષય છે. જે આ સમ્યક જ્ઞાન ચંદ્રિકાની અંદર જે જ્ઞાન માર્ગણા છે, 14 પ્રકારની માર્ગણામાં જે જ્ઞાન માર્ગણા છે એ જ્ઞાન માર્ગણાની અંદર મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનન અને કેવલ જ્ઞાન, ત્યાં શુદ્ધ જ્ઞાનનું ઘણા વિસ્તારથી શુદ્ધ જ્ઞાનનું કથન કરેલું છે. અને એમાં એક આવે છે એમાં
કે આપણે વચ્ચે કહ્યું હતું કે જિનેન્દ્ર ભગવાનના જ્ઞાનમાં જે જણાયું ને એનો અનંતનો ભાગ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો. હવે એના પરથી સમજી જવાય કે આ અક્ષરો અને અંકનો આત્મામાં પ્રવેશ છે નહીં. કેમ? કેમ કે એમના જ્ઞાનમાં જણાવ્યું છે એનો અનંતનો ભાગ જ એમાં આવ્યો છે, એટલે પછી એનો એમાં પ્રવેશ ક્યાં થયો? એટલે એનાથી આગળ કઈ વાત કે એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી એનો અનંતનો ભાગ રણધરદેવ જીવી શકે છે. વિચાર કરો, રણધરદેવ જે દ્વાદશાંગની રચના કરે છે, દ્વાદશાંગની રચના એ તો ભગવાનની વાણીમાં એનો અનંતનો ભાગ, અને ભગવાનની વાણીમાં તો એમને આત્મા જેવો દેખાયો છે ને એનો અનંતનો ભાગ આવ્યો છે. એટલે અહીંયા કલશમાં કહ્યું, અમૃતા સ્થિતિમાં કહે છે કે આત્મામાં અંક, સંખ્યા અને અક્ષરનો પ્રવેશ છે, એની સ્વરવ્યંજન વગેરેનો પ્રવેશ નથી. તમે એની અંદર ત્યાંથી શરૂઆત થાય છે જે શ્રુતિ જ્ઞાનના પ્રકાર છે ને, પર્યાય, પછી પર્યાય સમાસ, જે નિગોદના જીવને કહ્યું અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન આવે છે ને, જો આવી રીતે છે. આમ તમે થોડુંક આમ તો છે પણ જો લખ્યું છે શ્રુત જ્ઞાનમાં જે આપણે કહીએ નિગોદના જીવને અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન, તો અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન કરે ત્યાંથી શરૂઆત થાય. તો શ્રુત જ્ઞાનના વર્ણન કરતા લખ્યું કે પહેલા તો લખે છે કે શ્રુત જ્ઞાનના અક્ષરાત્મક ને અનક્ષરાત્મક બે ભેદ છે. હવે અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન के भेद पर्याय और पर्याय समास, એમાંથી આગળ વધતા આવી રીતે લખ્યું છે. જો पर्याय પછી पर्याय समास, अक्षर अक्षर समास और पद समास, संघात संघात समास, प्रतिपत्तिक प्रतिपत्तिक समास, अनुयोग अनुयोग समास, प्राभृतक प्राभृतक समास, પછી प्राभृत प्राभृत समास, वस्तु वस्तु समास, पूर्व पूर्व समास, આવા 20 ભેદ છે. નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન કર્યું, તો અક્ષર જ્ઞાન તો ક્યારે આવ્યું? પર્યાય, પછી પર્યાય સમાસ, પછી અક્ષર. અક્ષરનો અનંતનો ભાગ એવી રીતે. અક્ષર એટલે ક ખ ગ અક્ષર એવું નહીં, અક્ષર નામનું શુદ્ધ જ્ઞાન છે. અક્ષર નામનું શુદ્ધ જ્ઞાન છે. એનાથી નાનું પર્યાય સમાસ, અને સૌથી ઓછામાં ઓછું જ્ઞાન પર્યાય જ્ઞાન. સમજાય ને? નિગોદીય જીવને જે જ્ઞાન છે પર્યાય જ્ઞાન હોય છે, એટલું ખુલ્લું જ્ઞાન બચ્યું છે, સૌથી ઓછું શુદ્ધ જ્ઞાન. એવી રીતે છે. આ તો શુદ્ધ જ્ઞાનની વાત છે, કેવલ જ્ઞાનની વાત તો પછી આખી પૂરેપૂરી જણાય કેવલ જ્ઞાન છે. અહીંયા એ ક્યાંક આવે છે, મળે છે કે જોઈ લઈએ. શબ્દ છે ને થોડાક યાદ રહે શબ્દ છે. એની અંદર એ વાત લખેલી છે, કેવલ જ્ઞાન એનો અનંતનો ભાગ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો, અને અનંતનો ભાગ રણધરદેવ ગ્રહણ કરે છે. એ વાત છે. ચલો જોઈએ, સાંજે જોઈ લો. અહીંયા એક તો એ વાત થઈ આપણે કે પેલું જે લખે છે ને, આત્મ તત્વ સ્વર સમૂહ વિસર્ગ ને વ્યંજન આદિ અક્ષરો રહિત તથા સંખ્યાથી રહિત છે. તો એ બધા જે અક્ષરોની આની અંદર જે છે આગળ જે જોઈ ને અંદર કે અક્ષરોની સંખ્યા આટલી ને એ પ્રમાણેના બધા સંખ્યા અને શબ્દ વગેરે અક્ષર વગેરેનો પ્રવેશ નથી. એટલે કે અર્થાત અક્ષર અને અંકનો આત્મ તત્વમાં પ્રવેશ નથી. પછી કહે છે અહિત વિનાનું છે. આત્મ તત્વ કેવું છે? અહિત વિનાનું છે. તો અહિત શું છે? અહિત શું છે? બોલો. અહિત વિનાનું કહ્યું ને, અહિત શું છે? ઢોળનજી સાહેબની મોક્ષમાં અહિત એટલે હિતનું અગેન્સ્ટમાં આવ્યું ને, તો ઢોળનજી સાહેબે મોક્ષમાં પ્રકાશકના 9મા અધિકારમાં લખ્યું હેડિંગ આત્માનું હિત મોક્ષ છે. એટલે કે આત્માનું હિત મોક્ષ એટલે પર્યાયની અંદર મુક્ત દશાની પ્રાપ્તિ થવી, એમાં આત્માનું કલ્યાણ. હિત એટલે કલ્યાણ.
ભાઈ અમે તમારા હિતની વાત કરીએ છીએ, નથી કહેતા તમારા હિતની વાત કરીએ છીએ, અમે તમારા કલ્યાણ માટે વાત કરીએ છીએ, અમે તમારા ભલા માટે વાત કરીએ છીએ. તો હિત એટલે કલ્યાણ. તો આત્માનું કલ્યાણ શેમાં છે? પર્યાયમાં શેની પ્રાપ્તિ થાય? મોક્ષની. અને મોક્ષ એટલે શું? કે પર્યાયની અંદર અનંત સુખ પ્રગટ થાય, એમાં આત્માનું કલ્યાણ છે. આમ સીધો અર્થ આ થયો, આત્માનું હિત મોક્ષ છે. એટલે કે મારી પર્યાયમાં અનંત સુખ પ્રગટ થાય, એમાં મારું કલ્યાણ છે. ઠીક થઈ ગયું ને? હવે હિતનું વિરોધી શું? અહિત. એટલે અહિત એટલે શું? અને જે દોલતરામની છડાડામાં ત્રીજી ધારામાં લખ્યું, आत्म को हित है सुख. पहले तो आपको आत्म को हित है सुख, आत्मा हित सुख से सो सुख आकुलता ही कहिए. आत्मा हित सुख से अरे सुख क्यों? आकुलता ही कहिए. अरे नक्की नहीं कि अहित परे कहेवाय, परे कहेवाय. ज्યાં आकुलता से ने ત્યાં अहित से. अहित से ज्યાં आकुलता से ત્યાં अहित से. હવે આકુલતા ક્યાં હોય? ક્યાં હોય આકુલતા? ક્યારે આકુલતા જોવા માંગે? પર્યાયની અંદર મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ છે ને, બસ જ્યાં રાગ જીવતો છે તો ત્યાં આકુલતા આવી ગઈ. એટલે રાગ આગ રહે સદા. રાગ જીવિત છે એનો અર્થ આકુલતા છે. બરાબર? અને રાગ છે એનો મતલબ આકુલતા છે, એટલે રાગ છે એ અહિત રૂપ છે. રાગ એક શબ્દમાં આવી ગયો, એનો વિસ્તાર કરો તો મોહ રાગ દ્વેષ શુભાશુભ ભાવ અનેક પ્રકારના અર્થ આવી ગયું. તો અહીંયા કહે છે કે આ આત્મ તત્વ અહિત વિનાનું છે. એવી વાત લખી છે. અહિત વિનાનું એટલે ખ્યાલ આવી ગયો ને કે મારામાં મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ નથી. કાલે જ આપણે કલશ 19મો કલશ જોયો હતો ને, ચૈતન્ય શરીર. પણ અહીંયા આગળ કેવું લખ્યું હતું? એક શબ્દ યાદ આવે છે તમને? શું લખ્યું હતું? બોલો. ચૈતન્ય શરીર, ચૈતન્ય વિગ્રહ. અને એક શબ્દ સરસ લખ્યો હતો, છે ખબર? અવ્યગ્રતાથી ભરેલું. એવું છે કે નહીં? જાણો જરા. 19 નંબરનો કલશ, પાનું 29 નીચે છે કે નહીં? પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમજ પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમજ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુદ્ધ પુરુષે પછી અવ્યગ્રતાથી ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે કે નહીં? અવ્યગ્રતા એટલે કૌંસમાં શું લખ્યું છે? નિરાકુરતા. નિરાકુરતાથી ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર. હવે વાત એ છે કે આત્માની અંદર નિરાકુરતા ભરેલી છે. જેમ કહેવાય ને કે કોઈ એક ગ્લાસ છે, અંદર પાણી પૂરેપૂરું ભરેલું છે. પૂરેપૂરું ભરેલું છે, બીજા કોઈ વસ્તુનો અંદર પ્રવેશ, વધારે બીજા પાણીનો પ્રવેશ તો નહીં થાય ને. એવી રીતે કહે છે આત્મા જે છે એ આનંદથી જે બોલે છે ને, સુખ શાંત રસે લબાલબ એ જ્ઞાન સાગર. આત્મા અવ્યગ્રતાથી નિરાકુરતાથી ભરેલો છે. એનો મતલબ એ થયો કે આત્મા આકુરતાથી રહિત છે. વિભાગ પરિણતિથી આત્મા ખાલી છે, શૂન્ય છે. એના માટે અહીંયા શબ્દ મૂક્યો છે કે આત્મ તત્વ કેવું છે? અહિત વિનાનું છે. આત્મ કો હિત હૈ સુખ સો સુખ આકુલતા કહીએ તો ત્યાં તો આકુલતા શિવમાં તાતે. તો મોક્ષમાં આકુલતા નથી એ વાત તો છોડો, અહીંયા એ વાત નથી કરવી. મોક્ષમાં આકુલતા નથી એ તો મોક્ષના ઘરમાં રહી. અહીંયા તો પ્રકરણ એ ચાલે છે કે મારામાં આકુલતા નથી. મોક્ષમાં આકુલતા નથી તો પર્યાયની અંદર આકુલતા વગરની વાત થઈ. અને અહીંયા કહે છે કે મારામાં આકુલતા નથી એટલે વર્તમાનમાં મારો દ્રવ્ય સ્વભાવ છે એ અવ્યગ્રતાથી ભરેલો છે, નિરાકુરતાથી ભરેલો છે. એવું છે. જો એવું લખ્યું છે કે વાત અહિત વિનાનું છે. પછી
શાશ્વત છે, આત્મ તત્વ શાશ્વત છે, અનાદિ અનંત રહેવા વાળું છે. ઉપર જે પંક્તિ છે ને તમે જો જેટલું થોડું થયું ને એને જરા નજર નાખો ઉપર લખ્યું સ્વરનિકર વિસર્ગ વ્યંજનાદ્યક્ષરે રહિતમ અહિતહીનમ. ઉપર તો પેલા આવી ગયા સ્વર નિકર વિસર્ગ વ્યંજન એ બધાથી અક્ષર વગેરેથી રહી અને પછી રહિતમ અહિતહીનમ અહિત વગરનો છે આત્મા અને કેવો છે શાશ્વતમ. અને પછી શું લખ્યું છે મુક્ત સંખ્યમ, સંખ્યાનો જેમાં પ્રવેશ છે અને એ ઉપર આવી ગયું સંખ્યા અને અક્ષર એના વગરનો. અને રહિતમ અહિતહીનમ અહિત વિનાનો છે. પછી હવે આગળ કહે છે અરસ રૂપ સ્પર્શ ગંધાવાયુ ક્ષિતિ પવન સહાણુ સ્થૂલ દિક્ચક્રવાલમ. અરસ તિમિર રૂપ સ્પર્શ ગંધ એની વાત કરે છે. જેવો કહે છે કેવું છે આગળ નીચે શાશ્વત છે પછી અંધકાર તેમજ તિમિરનો અર્થ અંધકાર. આત્મા અંધકાર વગરનો છે. અંધકાર તેમજ સ્પર્શ રસ ગંધ અને રૂપ વિનાનું છે. આત્મ તત્વ કેવું છે એમાં સ્પર્શ નહીં, રસ નહીં, ગંધ નહીં, વર્ણ નહીં. અંધકાર આવી ગયો ને એટલે સ્પર્શ રસ ગંધ પછી રૂપ શબ્દ વાપર્યો ને રૂપ અને અંધકાર એ બધાનો મારામાં કેમ કે બધી પૂદગલની પર્યાયો છે. અંધકાર છે, અજવાળું છે, સ્પર્શ રસ ગંધ વર્ણ જે આપણે બોલીએ છીએ ને મેં રસ રૂપી સ્પર્શી પરસે કુછ ભી સંબંધ નહીં. આ છે મેં અરસ અરૂપી અસ્પર્શ સ્વભાવી. જે સમય સારમાં જે 49 ગાથા આવી ત્યાં જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે. નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી. જે 49 ગાથા અહીં આગળ આવે છે અને જો અહીંયા 46 ગાથા છે. આમાં પાંચી પરમાગંબાઈ ગાથા છે. જો 46 ગાથા જેવું છે. જીવ ચેતના ગુણ હર્ષ રૂપ ગંધ શબ્દ અવ્યક્ત છે. વળી લિંગ વિહીન છે. સંસ્થાન ભાગ્યું તે. સમય સારમાં અમૃતચંદ્ર આચાર્યની જો તમને ખ્યાલ હોય તો આજે અરસ અગંધ અસ્પર્શ અરૂપ જે ગાથા માર્યું ને એના 6 ગુણ લખ્યા. અરસના 6 ગુણ, અગંધના 6 ગુણ, અસ્પર્શના 6 ગુણ. એ પ્રકારે દ્રવ્ય ગુણ પર્યાય ક્ષારક્ષણિક ભાવ એ બધાથી અલગ પ્રકારથી 6 પ્રકારથી એનું ભેદ જ્ઞાન કરાવ્યું કે આત્મા એ અરસ કેવી રીતે છે. રસના જ્ઞાન હોવા છતાં પોતે રસ રૂપે પરિણમતો નથી માટે અરસ છે. એવી રીતના એનું દ્રવ્ય જુદું, ગુણ જુદા અને દ્રવ્યેન્દ્રિય પછી ભાવેન્દ્રિય. જેમ હું જીભ વડે ચાકુ છું તે અજ્ઞાન થઈ ગયું. કેમ કે આત્મા તો કેવું છે અરસ છે. તો એક તો જીભ મારી એવું મિથ્યા જ્ઞાન, મારી જીભ, અને બીજું મેં જીભ વડે ચાખ્યું એ પણ ખોટી વાત છે. એ પ્રકારે ત્યાં ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયથી ભેદ જ્ઞાન કરાવ્યું છે. એવા પ્રકારના 6 બોલથી સમય સારમાં અમૃતચંદ્ર દેવે સમજાવ્યા છે આ બધા બોલને. એમાં આપણે વિસ્તારથી જતા પણ નથી છે પણ એને એક પ્રકારે એ આપણે જ્યારે 46 ગાથા આવશે ને એ મૂળ છે એ વખતે એની સાથે કનેક્ટિંગમાં લઈશું એને થોડાક. તો એ કહે છે અહીંયા અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમજ
સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે આત્મતત્વ. એટલે વિચાર કરો કે મુનિરાજને રાત્રિનો અંધકાર હોય કે સવારનો દિવસ હોય તો કહે છે કે એ બધી તો પૂતગલની જાત છે, અમારે એનાથી કોઈ પણ પ્રકારનો સંબંધ છે. આગળ કહે છે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓથી રહિત છે. એટલે આ જે કહે ને પંચ મહાભૂતમાંથી આ ઉત્પન્ન થયું છે તો કહે છે કે આ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ બધાથી આત્મા રહિત છે. આત્મ તત્વ એનાથી જુદો છે. તથા સ્થૂલ દિક્ચક્ર કે દિશાઓના સમૂહથી રહિત છે. આ દિશાઓ અલગ અલગ જે કહેવામાં આવે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને નીચે ને ઉપર, તો એ બધી દિશાઓ આત્માને એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં. એ પ્રકારે આત્મ તત્વને અમૃતના સિદ્ધિની અંદર યોગેન્દ્ર ત્રેવે સ્પષ્ટ કર્યું છે. વળી આગળ કહે છે 43મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિના 7 શ્લોક કહ્યા છે. સારી વાત કરી 43 પછી 44 ગાથા પણ લગભગ એવી છે, નિર્ગ્રંથ છે, એવી જાતિ નિષ્કામ છે, નિક્રોધ છે, નિર્માણ છે. તો હવે એ બંનેની વચ્ચે એમને 7 કલશ મૂકી દીધા છે. મતલબ પ્રબંધ જેવો હવે પહેલો કલશ છે 63 નંબરનો છે ને જયતિ પરમ તત્વં તત્વનિષ્ણાત પદ 62 નંબર દુર્ગમન કુઠાર પ્રાપ્ત દુષ્કર્મ ભાર પર પરિણતિ દૂર રાસ્તરાગતિ ભૂર અત વિવિધ વિકાર સત્ય સમાધિ નીર સપરિ સમય સાર એના પછીનો પણ વાંચો જયતિ પરમ તત્વં તત્વનિષ્ણાત પદ્મ પ્રણુનિરદયાતે સંસ્થિતં નિર્વિકારં અત વિવિધ વિકલ્પં કલ્પના માત્ર ભવ ભવ સુખ દુઃખાનુક્તમ બુધેય. પછી અનિશમ તુલ બોધા નિરાત્મનાત્મા સહજ ગુણમણિનામા કરમ તત્વસારમ નિજ પરિણતિ શર્મા બોધિમજ્જંતમેનં તદતુ
વિચાર નથી ને, વાત એ છે પોતાના હિતની. લખે જો જે દુષ્ટ પાપોના બંને છેદવાનો કુહાડો છે. આજે બોલો છો ને આજે છે દૂર છે ને, દૂર પછી એની સાથે અગ શબ્દ જોડાયો છે. અગમન, અગ એટલે પાપ, અગ એટલે પાપ ને છે ને. અનગ, અનગ એટલે પાપ રહિત. ઉપર જે શબ્દ ને દૂરગ, દૂરગ વન કુઠાર, તો દૂરગ અગ, અગમન પાપ રૂપી વનને દૂર કરવા વાળો, છેદવા વાળો. કુઠાર એટલે કુહાડો. ત્યાં આગળ દુરિત, દુરિત તરુ કુઠાર, દુરિત તરુ. અને દુરગ વન કુઠાર, એનામાં દુરિત તરુ, દુરિત તરુ કુઠાર. અને દુરિત દુરગ, દુરગ વન કુઠાર. અગરૂપી વન, પાપ રૂપી વનને છેદવા માટે કુહાડો છે. પછી બીજું શું કહે છે? જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે. આ કર્મ કેવા છે? દુષ્ટ. કયા કર્મ દુષ્ટ? દ્રવ્ય કર્મ કે ભાવ કર્મ કે નો કર્મ? કયા કર્મ દુષ્ટ છે? જાય છે કે નહીં? એ દુષ્ટ બને રે ને હું એકલો આવે છે ને, એ બધા મળીને મને હેરાન કરે છે. દુષ્ટ કર્મ, દુષ્ટ અષ્ટ કર્મ નસાય, વિનાશનાય, અને દેવસ્તુતિ વગેરેમાં પણ આવે છે. આ 8 કર્મ દુષ્ટ એકલાને મને હેરાન કર્યો. તો આ કહે છે કે એ દુષ્ટ કર્મ ભલે રહ્યા, એના ઘરે રહ્યા. જો એ કહે છે જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે, અર્થાત જેણે કર્મોનો અંત આવ્યો છે. અહીંયા લખ્યું ને જો ઉપર બીજું પ્રાપ્ત દુષ્કર્મ પાર છે ને, ઉપર મળ્યું ને એટલે દુર્ગ બન ઉઠાર. પછી પ્રાપ્ત, પ્રાપ્ત થયું છે કોને? દુષ્કર્મ પાર. બે હવે પાર મૂકો ને, નથી કે હવે ક્યાં સુધી લઈને બેસી રહ્યો છે એક કામ? પાર મૂકો, હવે જતી પાર મૂકો. એમ કે છે આ શુદ્ધાત્માએ આ દુષ્ટ કર્મોનો શું કર્યો છે? પાર મૂકી દીધો છે, અંત આણી અંત લાવી દીધો છે. એ 10મા નંબરમાં પણ સમયસારમાં પ્લસ છે ને. આત્મ સ્વભાવમ પરભાગ ભિન્નમ આત્મનવાદમ વિમુક્તમેકમ વિકલ્પ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ છે. વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ. એ બધા કોઈ વિકલ્પોની જાળ મારામાં છે નહીં. જો હવે ત્રીજું પર પરિણતિ દૂર. પર પરિણતિથી શું છે? દૂર. જે લખ્યું ત્યાં આગળ જે પર પરિણતિથી દૂર છે. પર પરિણતિ એટલે જે શુદ્ધાત્માને છોડીને નાશ પામવા યોગ્ય જે ભાવો છે એ બધી પર પરિણતિ. ભલે એ અશુદ્ધ પર્યાય હોય કે પછી શુદ્ધ પર્યાય પણ કેમ ના હોય, ભલે શુદ્ધ પર્યાય છે પણ પરિણતિ નાશ પામવા યોગ્ય છે ને, તો નાશ પામવા યોગ્ય છે તો એ બધી પરિણતિ, એટલે પરિણતિ માત્ર છે પરમાદાર છે. પૂજનીય પંચમ ભાવની પરિણતિ નહીં, બાકી બધી પરિણતિ જે છે એ પરભાવમાં જાય છે. અને કહે છે કે જે પર પરિણતિથી દૂર છે. અને તમે આ સામે આ 54મા કળશમાં જો બીજી લીટી सकल विलय दूर આવ્યું ને, सकल विलय બીજી લીટી 54મા કળશમાં બીજી લીટી सकल विलय दूर. વિલય એટલે શું? વિલય એટલે નાશ પામવા યોગ્ય, અને આગળ सकल શબ્દ વાપર્યો એટલે નાશ પામવા યોગ્ય જે કોઈ પર્યાયો છે એ બધાથી सकल વિલય દૂર. હું એનાથી દૂર છું. કેવલ જ્ઞાનની પર્યાય નાશ પામવા યોગ્ય છે કે નહીં? તમે સીધી વાત એ કરો, નાશ પામવા યોગ્ય છે કે નહીં? જેમ કોઈ કે પકડાય ને, તમે પહેલા એ બોલો, બીજી બધી વાત નહીં. મારે આને ઓળખવું છે ને આને ઓળખવું છે, તમે આ કર્યું છે કે નહીં પહેલા એટલું બોલો. કર્યું છે બસ, પછી તમારી ઓળખાણને કોન્ટેક્ટ બાજુમાં. એમ કહે છે કે કેવલ જ્ઞાનની પર્યાય
વિલય પામવા એવું કે છે કે નહીં કે હા છે તો બસ તું એનાથી હું દૂર છું, એનાથી હું દૂર છું, એ સકલ વિલય દૂર. એના માટે લખ્યું કે પર પરિણતિ દૂર, પર પરિણતિથી હું કેવું છું? દૂર છું. હવે આગળ શું કે છે? પ્રાસ્તરાગાતિ પૂર. જો વાંચો, જેણે રાગ રૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે. લો, પ્રાસ્ત સારી રીતે અસ્ત કર્યું છે. પ્રાસ્ત પ્રાસ્ત કોને? રાગ અબ્ધિ પૂર. રાગ રૂપી જે પૂર છે, દરિયામાં પૂર આવે ને, તો કહે છે રાગ રૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે. પ્રાસ્ત રાગાંતિ પૂર. પછી હત વિવિધ વિકાર, તેનો અર્થ કર્યો જેને વિવિધ વિકારોને શું કર્યા છે? હણી નાખ્યા છે. ગમે તેવા પ્રકારના કેમ ના હોય, હણી નાખ્યા છે. વિવિધ વિકારોને હણી નાખે. જેમ હોય છે ને ભાઈ, અત્યારે એક દ્રષ્ટાંતના રૂપમાં એક ઘઉં સાફ કરવાના મોટા મશીનો આવી ગયા. તો કે જે મશીન આવી ગયા તેમાંથી કાંકરી નીકળી જાય કે કાંકરી નીકળી જાય, જવના દાણા તો કે નીકળી જાય, પૂતળું તો નીકળી જાય, ધૂળ તો કે નીકળી જાય. પછી દાણાનો કલર અલગ અલગ પ્રકારનો હોય તો કે નીકળી જાય, ઝીણા દાણા તો કે નીકળી જાય. બસ તમારે જે સ્પેસિફાઈડ સાઇઝ ને ચોખ્ખા એ અલગ બહાર થઈને પડે. બાકી બધાનું શું થયું? વિવિધ પ્રકારનું જે એક્સ્ટ્રા કામ હતું એ બધું નીકળી ગયું. એમ અહીંયા કહે છે જેણે વિવિધ વિકારોને, હવે વિવિધ વિકારમાં અલગ અલગ પ્રકારના જે કોઈ હોય એ બધાને શું કરી નાખ્યા છે? હણી નાખ્યા છે. હત વિવિધ વિકારો એ પ્રમાણે થયું છે. બાકી તો લઈશું શાંતિ છે.
અંક, સંખ્યા, અક્ષર એનો આત્મામાં પ્રવેશ નથી. એમાં આપણે એક વાત થઈ હતી જે સવારે મને મળ્યું નહોતું કે ભગવાનના જ્ઞાનમાં જે જણાયું એનો અનંતનો ભાગ દિવ્ય ધ્વનિમાં આવ્યો અને એનો અનંતનો ભાગ જે છે એ જે આ દ્વાદશાંગનું જે શુદ્ધ જ્ઞાન એ એનો અનંતનો ભાગ છે. અહીંયા છે જ્ઞાન માર્ગણામાં 470 પાના ઉપર છે લખે છે. અહીંયા બડા શબ્દો છે ને નવા છે જરા લખે છે अनभिलाप्यानाम अर्थात वचन गोचर नहीं है. क्योंकि अपना कलशમાં છે ને કે અક્ષરનો પ્રવેશ આત્મામાં નથી, અંકનો પ્રવેશ આત્મામાં નથી. જો अर्थात अनभिलाप्यानाम अर्थात वचन गोचर नहीं है, केवल ज्ञान ही के गोचर ऐसे जो भाव अर्थात जीवादि पदार्थ कैसे क्या जीव जैसे एनु स्वरूप वचन द्वारा कही सकातुं નથી. એટલે वचन गोचर नहीं है, केवल ज्ञान के ही गोचर. माने आ आत्मा जैसे ये केवल ज्ञान गोचर से वचन द्वारा एक कही सकाय नहीं, वचन द्वारा ये समझी सकाय नहीं. उनके अनंत भाग मात्र जीवादिक अर्थ वे प्रज्ञापनीया अर्थात तीर्थंकर की सातिशय दिव्य ध्वनि से कहने में आते हैं. माने જે કેવલ જ્ઞાનમાં જણાય છે એના કરતા અનંતનો ભાગ પ્રજ્ઞાપનિયા એટલે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવે છે. અને કેવલ જ્ઞાનમાં જણાય છે એના માટે લખ્યું કે અનભિલાપ્યાનામ. એ કેવલ જ્ઞાનમાં જણાય અનભિલાપ્યાનામ અને એનો અનંતનો ભાગ દિવ્ય ધ્વનિમાં આવે એને કહે છે પ્રજ્ઞાપનિયા. એટલે પુનશ્ચ तीर्थंकर की दिव्य ध्वनि द्वारा पदार्थ कहने में आते हैं, उनकी अनंत भाग मात्र द्वादशांग श्रुत में वर्णन करते हैं. जैसे द्वादशांग जी से ने श्रुत स्कंद નું આખું ચિત્ર જોઈએ છે આપણે. એ આખું શ્રુત સ્કંદ જે છે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું એનો અનંતનો ભાગ છે. અને ભગવાનની જે દિવ્ય ધ્વનિમાં આવ્યું ને ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો અનંતનો ભાગ લખાયો. અને ભગવાનની દિવ્ય ધ્વનિ જે છે એ ભગવાનના જ્ઞાનમાં જે આત્મા જણાવ્યો એનો અનંતનો ભાગ ભગવાનની વાણીમાં આવ્યો. એ અનભિલાપ્યાનામ પછી પ્રજ્ઞાપનિયામ પ્રજ્ઞાપનિયા अनंत द्वादशांग श्रुत में वर्णन करते हैं. श्रुत केवली के भी जो गोचर नहीं है ऐसी पदार्थ सामो. श्रुत केवली द्वादशांगना पाठी એટલે કે 3 સ્પીચ કયા એમાં છેલ્લા જે છે દ્વાદશાંગનું જ્ઞાન है श्रुत केवली. तो श्रुत केवली के भी गोचर नहीं है ऐसी पदार्थ कहने की शक्ति दिव्य ध्वनि में पाई जाती है. ठीक है ना अर्थ? हाँ, क्योंकि श्रुत ज्ञान में ये तो श्रुत के लिए से तो द्वादशांग में ग्रहण करे છે અને એના કરતા ભગવાનની દિવ્ય ધ્વનિમાં કે એના કરતા અનંત ઘણી વાતો ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવે છે. સમજી ગયા ને? ભગવાનની દિવ્ય ધ્વનિની તાકાત એના કરતા અનંત ઘણી છે. तो પછી કોઈ કહે તો વચનની તાકાત વધી ગઈ તો કહે છે કે ના હજી એક સ્ટેજ બાકી છે. કેવલ જ્ઞાનનું સ્ટેજ બાકી છે ને. આ તો શ્રુત જ્ઞાન પછી વચ્ચે ભગવાનની દિવ્ય ધ્વનિ પછી કેવલ જ્ઞાન. તો શુદ્ધ કેવલીની તાકાત ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે આવે એ પૂરેપૂરી વાતને ગ્રહણ કરવાની તાકાત શુદ્ધ કેવલીમાં એ શુદ્ધ જ્ઞાનમાં નથી. અને જે દિવ્ય ધ્વનિમાં જે વાત આવે છે ભગવાનના જણાય છે એમના જ્ઞાનમાં એ દિવ્ય ધ્વનિમાં એની કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન.
આ એક થોડીક સારી વાત હતી. સવારે મને મળ્યું નહોતું પણ અત્યારે આ સાંભળ્યું તો છે પણ આ એક બિલકુલ સ્પષ્ટ એનો આધાર છે અહીંયા આધાર સાથે જો शुद्ध केवली केवली जो गोचर नहीं है ऐसी पदार्थ कहने की शक्ति दिव्य ध्वनि में पाई जाती है तथा जो दिव्य ध्वनि द्वारा कहा न जाए उस अर्थ को जानने की शक्ति केवल ज्ञान में पाई जाती है ऐसा जानना जैसे કેમ કે આપણી જે ગાથામાં ઉપર જે કલશમાં એ જ વાત આવી ને કે આ જે આત્મ તત્વ છે એની અંદર આ સ્વર વ્યંજન અક્ષર અંક એ બધાનો મારામાં પ્રવેશ છે. થોડુંક રહ્યું હતું અને પછી 62 નંબરના કલશમાં જોઈ લઈએ જરા 5 બોલ છે એવું दुर्गवन कुठार प्राप्त दुष्कर्म पार कर परिणति दूर राष्ट्र रागानि घोर हत विविध विकार सत्य सर्वांगीर सपरि समय सार छेदवानो कुहाड़ो से जे दुष्ट कर्मों पार ने पहुंच्यो से जे पर परिणति थी दूर से जेने राग रूपी समुद्र ना फूल ने नष्ट करी से जेने विविध विकारों ने हणी नाख्या से ये थया हता એટલે આગળ જે સાચા સુખ સાગરનું નીર છે એટલે કે સત્ય ત્રીજી લીટીમાં છે ને સત્ય શર્મ શર્મ એટલે સુખ અબ્ધિ એટલે દરિયો સત્ય શર્માબ્ધિ નીર એટલે સાચા સુખ સાગરનું નીર છે સાચા સુખ સાગરનું નીર છે. આ 5 ઇન્દ્રિયના વિષયનું ઇન્દ્રિય સુખ જે છે સાચા સુખ સાગરનું નીર નથી તો આકુળતા છે ત્યાં સત્ય શર્માબ્ધિ નીર અને પછી કહે છે જેણે કામને અસ્ત કર્યું છે એટલે કે નીચે પાતુ મામ અસ્ત માર પાતુ મામ અસ્ત અસ્ત માર માર એટલે કામ અસ્ત એટલે નાશ કર્યો છે જેને અને જેણે કામને શું કર્યું છે અસ્ત કર્યું છે કે જેની અંદર આ 5 ઇન્દ્રિયના વિષય ભોગના પરિણામ જે બોલીએ છે ને कामबाण विध्वंसनाय पुष्पम निर्वपामीति ते कामबाण विध्वंसनाय तो पर्यायी बात से विध्वंसनाय અહીંયા જે વાત છે એ જે શુદ્ધ આત્માજી જ્ઞાયક ભાવ છે એની અંદર આ પરિણામ જ નથી એ તો સ્વભાવથી નિષ્કામ છે જે પૂજનમાં આવે છે ને निष्काम परम ज्ञायक प्रभुवर जब से दृष्टि में